નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે. જો સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ કરવું પણ જરૂરી છે. તો આજના સુવિચાર સાથે રજૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આજે આપણે વાત કરવાના છે શનિ ગ્રહના રાશિ પરિવર્તન વિશે. શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પરિભ્રમણ છે તેમનું, ત્યારે 12 રાશિઓ પર તેની કેવી અસર થવાની છે, સાથે જ કેવું ફળ આપશે અને કેવા ઉપાયો કરવા જોઈએ, તે તમામ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે શનિનું મીન રાશિમાં પરિભ્રમણ અને પનોતી કોને ઉતરી અને કોને ચડી છે? હા, શનિ મહારાજ એ એવા ગ્રહ દેવતા છે કે જેનું 99 ગ્રહોમાં ખૂબ મહત્વ છે. શનિ ગ્રહ જે છે એ કર્મના દેવતા મનાય છે. શનિ ગ્રહનું પરિભ્રમણ એક રાશિમાં સૌથી વધારે લાંબો સમય રહેતું હોય છે, 2.5 વર્ષ લગભગ રહેતું હોય છે. માટે તેના પરિભ્રમણને દરેક રાશિ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. શનિ મહારાજ તેમની પોતાની રાશિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં જે પરિભ્રમણ કરવાના છે તેની વાત કરીએ તો તેનો જે સમયગાળો જે છે 29 માર્ચ 2025ની સાંજે 9:40થી તેનો પ્રારંભ અને તેનો 3 જૂન 2027 સુધી તે રહેવાનું છે આ જ રાશિમાં. ત્યારબાદ એ મેષ રાશિમાં તે પરિભ્રમણ શરૂ કરશે. આ સમયગાળા દરમિયાન એવો પણ ગાળો છે કે તેમાં તે વક્રી પણ રહેવાના છે. 13 જુલાઈ 2025થી 28 સપ્ટેમ્બર 2025 સુધી તેઓ વક્રી રહેશે. ત્યારબાદ માર્ગી પરિભ્રમણ કરશે અને ફરી 2026ના વર્ષમાં પણ 26 જુલાઈ 2026થી 11 ડિસેમ્બર 2026 આ સમય દરમિયાન પણ તે વક્રી રહેશે. શનિ મહારાજની ચાલ છે તે ખૂબ જ મહત્વની ગણાતી હોય છે. તેની અસરો પણ બીજા ગ્રહો કરતાં વિશેષ ગણાતી હોય છે. જી, હવે સૌથી પહેલા નાની પનોતીની વાત કરીએ તો નાની પનોતી કોની શરૂ થાય છે અને કોની પૂરી થાય છે? હા, પનોતી એ શબ્દ આપણે સાંભળીએ ત્યારે મનમાં ડર આવે છે, ભય આવે છે અને પનોતી ખરેખર એવું છે કે તમારા કર્મો જે છે તેનો ફળ પૂરા પાડતા હોય છે. તો પનોતી 2 પ્રકારની હોય છે, નાની પનોતી અને મોટી પનોતી. નાની પનોતી એટલે 2.5 વર્ષની પનોતી જે 2.5 વર્ષમાં પૂરી થાય છે. સૌથી પહેલાં આપણે નાની પનોતીની વાત કરીશું તો કર્ક અને વૃશ્ચિક રાશિને જે નાની પનોતી ચાલે છે તે પૂરી થાય અને સિંહ રાશિને પ્રારંભ થશે. સિંહ રાશિ જે છે તેને લોખંડના પાયે છે, તે વધુ પરિશ્રમ કરાવશે, કષ્ટદાયી રહેવાની છે અને તકલીફો પણ રહેશે. જ્યારે ધનુ રાશિ માટે જો વાત કરવામાં આવે તો ધનુ રાશિને પણ નાની પનોતી શરૂ થવાની છે જે લોખંડના પાયે રહેશે. આ લોખંડનો પાયો છે તે અઘરો ગણાતો હોય છે, માટે મહેનત, પરિશ્રમ, કષ્ટ, તકલીફો આપવા જઈ રહ્યું છે. જી, હવે વાત કરીએ આપણે મોટી પનોતીની. તો મોટી પનોતી કોની પૂર્ણ થઈ રહી છે અને કોને શરૂ થવાની છે? હા, મોટી પનોતી એ સૌથી અગત્યનો તબક્કો હોય છે. 7.5 વર્ષનો આ તબક્કો હોય છે અને 2.5 વર્ષના 3 તબક્કા હોય છે. એટલે દરેક તબક્કા પ્રમાણે તેનો ફળ પણ બદલાતું રહેતું હોય છે. મકર રાશિ છે તે 7.5ના ચક્કરમાંથી મુક્ત થયા છે અને કુંભ રાશિ જે છે તે 7.5નો હવે છેલ્લા તબક્કામાં પ્રવેશ છે તેનો. એટલે તેના પગમાં આ પનોતી આવી તેવું કહેવાય. પાયો ખૂબ સારો છે, રૂપાના પાયા છે, એટલે ધન લાભ આપશે અને શુભ ફળ સમગ્ર તબક્કામાં આપવા જઈ રહ્યું છે. મીન રાશિ 7.5ના બીજા તબક્કામાં પ્રવેશ કરશે, છાતી ઉપર આવશે, સોનાનો પાયો છે એટલે માનસિક બેચેની રહેવાની શક્યતા છે, ચિંતાઓ રહેશે, ટેન્શનવાળો સમય રહી શકે, ઉતાર ચઢાવ માનસિકતાના જોવા મળી શકે. મેષ રાશિ વાળા વ્યક્તિઓએ ધ્યાન રાખવાનું છે, ભાઈ હવે 7.5નો તબક્કો શરૂ થયો. પહેલો તબક્કો છે, માથાના પાયે છે એટલે પડવા વગવાથી ખૂબ ધ્યાન રાખવાનું છે અને પાછો લોખંડનો પાયો છે. લોડાનો પાયો એ વધુ પરિશ્રમ કરાવશે, મહેનત કરાવશે, તમારી અપેક્ષા કરતાં ઓછું રિઝલ્ટ આપે, વિવિધ પ્રકારના કષ્ટ રહે, શારીરિક, માનસિક, આર્થિક તકલીફો પણ રહેવાય, માટે તેનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. જી હસીતભાઈ, હવે આપણે વાત કરીએ 12 રાશિઓની. 12 રાશિમાં સૌપ્રથમ મેષ રાશિ. મેષ રાશિ પર કેવો પ્રભાવ રહેશે અને કેવા ઉપાયો કરવા જોઈએ? હા,
દરેક રાશિ પર અલગ અલગ અસર રહેવાની છે પરિભ્રમણની. મેષ રાશિ જે સૌથી પહેલી રાશિ છે, નામાક્ષર અ, લ અને ઈ હોય છે. ભાઈ આપને 7.5 શરૂ થઈ રહી છે. આ વર્ષે શનિ તમારા 12મા ભાવમાં રહેવાના છે અને ખાસ કરીને આ પરિભ્રમણ થોડુંક તમારા માટે સંઘર્ષવાળું રહેવાનું છે. આ રાશિના જાતકો માટે પહેલું ચરણ છે, માટે આ દરમિયાન તેમણે ખૂબ સાચવવું પડશે. કારણ કે શરૂ થાય સમયપનોથી ટેન્શનમાં આવવાની જરૂર નથી. સમજણ કેળવજો. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. અને એક વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવું હોય તો પોતે નિર્ણય ન લેતા અનુભવી કે એક્સપર્ટની સલાહ લઈને જ આગળ વધજો, નહીં તો ભૂલ થાય તેવું બની શકે. જીવન સાથે સાથે મતભેદની સ્થિતિ પણ ઉત્પન્ન થાય, માટે સમજણ અને શાંતિથી તમારે કામ લેવું પડશે. હા, ઘરના શણગારની વસ્તુઓ કે નવા વાહન ખરીદવા માટે કોઈ ખર્ચા થઈ શકે અથવા તમારે એ નવું કંઈક લેવું હોય તો તમારું પ્લાનિંગ થઈ શકે. હવે આપણે ઉપાયની વાત કરીએ. મેષ રાશિના વ્યક્તિઓ માટે જે ઉપાય કરવાના છે આ સમય દરમિયાન તે છે કે શનિદેવના આપ નિયમિત જાપ કરો. અને સૌથી અગત્યની વાત છે મેષ રાશિના વ્યક્તિઓ માટે ઉપાય કે અપંગ વ્યક્તિ જે છે તેને ભોજન કરાવશો તો રાહત મળી શકશે. જી હર્ષિતભાઈ, હવે આપણે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની. તો તેમના પર કેવો પ્રભાવ રહેશે? વૃષભ રાશિના જાતકોએ કેવા ઉપાયો કરવા જોઈએ? હા, વૃષભ રાશિ કે જેના નામાક્ષર હોય છે બ અને ઉ. ભાઈ આપના માટે 11મા ભાવમાં શનિ મહારાજ આવી રહ્યા છે, તમને લાભ કરવા જઈ રહ્યા છો. પણ એક વાતનું ખૂબ ધ્યાન રાખજો, આ દરમિયાન જો આળસ તમારા પર હાવી થશે, ભારે થશે, તો તમને જોઈતું ફળ મળવા નથી જવાનું. બરોબર છે? હા, આ વર્ષે સમાજમાં નવી ઓળખ મળશે, પ્રગતિ થાય, કાર્યક્ષેત્રે નવી તકો મળશે અને નવી તકો મળે તો સ્વીકારી લેજો. સારી વાત એ પણ છે કે તમારું અંગત જીવન સુખમય જવાનું છે. જીવન સાથે સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. પરિણિત થવા માટે પ્રયત્ન કરતા અપરિણિત વ્યક્તિઓ માટે પણ પાત્ર સારું મળશે. હા, સૌથી સારી વાત કે આરોગ્ય માટે શનિનું ગોચર તમારા માટે ઘણું ફાયદાકારક રહેવાનું છે અને તમારા દરેક કાર્યમાં માતા પિતાનો ભરપૂર સાથ મળશે. જી, ઉપાયની વાત કરીએ આપણે. વૃષભ રાશિના વ્યક્તિઓના ઉપાયની વાત કરીએ તો શનિ યંત્રની પૂજા કરો અને ગરીબોને કોઈ પણ પ્રકારે મફત દવા વેચો અથવા એમને આરોગ્યમાં કોઈ રીતે મદદ કરશો તો તમારા માટે સારું રહેશે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિના જાતકોની. તો તેમના પર શનિદેવનું જે આ રાશિ પરિવર્તન છે તેનો કેવો પ્રભાવ રહેશે અને કેવા ઉપાયો તેમણે કરવા જોઈએ? હા, મિથુન રાશિ કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ, બહુ અગત્યનું પરિભ્રમણ છે. શનિ મહારાજ તમારા 10મા ભાવમાં આવી રહ્યા છે અને 10મો ભાવનો એક કારક પણ ગણાતા હોય છે, કર્મનો ભાવ છે અને શનિ પોતે પણ કર્મના સ્વામી જ છે. માટે આ દરમિયાન તમારે સફળતા મળવાની છે પણ સખત મહેનત કરવી પડશે. હા, પણ મહેનતનું સારું ફળ શનિદેવ આપવાના છે. આરોગ્ય માટે થોડુંક ધ્યાન રાખવું પડશે કારણ કે મધ્યમ પરિમાણ છે આ. અને ત્વચા એટલે ચામડીને સંબંધી કોઈ રોગો થઈ શકે એવું છે, તેનું ખાસ ધ્યાન રાખજો. કોઈ એલર્જી કે રિએક્શન પણ આવી શકે તમને. હા, માતા પિતા સાથે કોઈ ધર્મ સ્થાન તીર્થયાત્રા પર જઈ શકો તેવું છે. હા, શનિના ગોચર દરમિયાન નવું ઘર લેવાનું કોઈ સ્વપ્ન હોય તો એ તમારું પૂરું થવા જઈ રહ્યું છે. હવે ઉપાયની વાત કરીએ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે મીન રાશિમાં જે શનિનું પરિભ્રમણ છે તેના ઉપાય ખાસ કહું તો શનિ સ્તોત્રના પાઠ કરો, નિયમિત કરો અને બને તો શનિવારના દિવસે હનુમાનજીને આંકડાની માળા ચડાવશો તો તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જી, હવે વાત કરીએ આપણે કર્ક રાશિના જાતકોની. તો કર્ક રાશિ પર આ શનિ પરિભ્રમણનો કેવો પ્રભાવ રહેવાનો છે, સાથે જ કર્ક રાશિના જાતકોએ કેવા ઉપાયો કરવા જોઈએ? હા, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર ડ હોય છે, ભાઈ સારી વાત એ છે કે તમારી જે નાની પનોતી હતી એ હવે ઉતરી ગઈ છે અને શનિ મહારાજ તમારા 9મા ભાવમાં આવ્યા છે. 9મો ભાવ એ તમારો ભાગ્યનો ભાવ છે, એટલે ભાગ્યમાં એક ઉત્તમ પરિસ્થિતિ આવી શકે પણ પિતા સાથે કોઈ મતભેદ થઈ શકે એવું છે. વાદ વિવાદની કોઈ સ્થિતિ ઊભી થાય એટલે એ વાતમાં ધ્યાન રાખજો. સૌથી અગત્યનું એ છે કે શનિના ગોચર સમયે તમે પોતાની વાણી ઉપર સંયમ રાખજો અને ખાસ કોઈની સાથે ખોટો વ્યવહાર ન કરતા અને કોઈ એવો વાયદો પણ ન કરતા કે જે તમે સમયસર પૂરો ના કરી શકો. જો સૌથી અગત્યનું છે કે આળસનો ત્યાગ કરજો, નહીં તો બધા મહત્વપૂર્ણ કામ હાથથી જતા રહેશે. માટે આળસ છોડીને જેટલું ખંત રાખશો એટલું તમારા માટે સફળતા છે. હા, નવી નોકરી કે નવા કાર્યની તલાશમાં હશો તો આ કામ શનિના પરિભ્રમણના શરૂઆતના ગાળામાં જ પૂરું કરી લો, એ તમારા માટે ઉલ્લેખનીય છે. ઉપાયની વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે જે ઉપાય છે, જે મીન રાશિના પરિભ્રમણ દરમિયાન તેમણે પહેરેલા વસ્ત્રો દાન કરવા જોઈએ. એટલે
બહુ જૂના નહીં પણ કોઈ બીજી વ્યક્તિ પહેરી શકે એવી રીતે દાન કરજો, શનિવારે કરજો, અને શનિ મંત્રના નિયમિત જાપ તમારા માટે લાભદાયી રહેવાના છે. જી હર્ષિતભાઈ, વાત કરીએ સિંહ રાશિ, જેની 2.5 વર્ષની પનોતી શરૂ થઈ રહી છે, ત્યારે સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે આ પરિભ્રમણ? તેમને કેવા ઉપાયો કરવા જોઈએ? હા ભાઈ, સિંહ રાશિવાળા વ્યક્તિઓએ સજાગ થવું પડશે. તમારા નામાક્ષર મ અને ટ હોય છે. તમારા 8મા ભાવમાં શનિ મહારાજનો પ્રવેશ છે. નાની પનોતી રહેવાની છે અને 8મો ભાવ છે સાચવવું પડશે. વિશેષ રૂપે અકસ્માત થનારા કર્મ માટે શનિ જવાબદાર છે. તેથી આનો પ્રભાવ તમારા જીવનના વિવિધ ભાગો પર પડવાનો છે. સાચવજો. વાહન ચલાવતા કોઈ એવા અઘરા કામો કરવામાં ધ્યાન રાખજો, નહીં તો અકસ્માતે કોઈને કોઈ કામમાં તમારા અવરોધો આવવાના છે, મુસીબતો આવી શકશે. પહેલેથી થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ આયોજન કરજો. ભાઈ, શનિનો પ્રભાવ આ વખતે એવો પણ પડી શકે, કારણ કે તેની દ્રષ્ટિ છે તમારા આર્થિક ભાવ પર પડવાની છે, એટલે થોડી ઉદાસીનતા રહેશે, નકારાત્મક રહેવાની છે. નાણાકીય લેણદેણની બાબતમાં ખૂબ સાવચેતી રાખજો, નહીં તો પછી તકલીફો આવી શકે. હા, વિદેશ યાત્રા પર જવું હોઈ શકે, તેનું આયોજન થઈ શકે તેવું છે. અને સૌથી અગત્યનું એ છે, હા સારી વાત, કે લાંબા સમયથી કોઈ ચાલી રહેલા જમીન મિલકતની બાબતોનો હલ નીકળે, વારસા બાબતે લાભ થઈ શકે. પણ જીવનમાં લેનારા મહત્વપૂર્ણ નિર્ણય વડીલો કે અનુભવીની સલાહ પછી જ લેવું જોઈએ તમારે. હવે આપણે ઉપાયની વાત કરીએ. સિંહ રાશિના વ્યક્તિઓ માટેના જે ખાસ ઉપાય છે તે શનિવારે બને તો ઉપવાસ કરવો જોઈએ, એક સમય ભોજન કરવું જોઈએ, અને બીજું ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે શનિવારના દિવસે કાળા વસ્ત્રો બિલકુલ ન પહેરતા. આમ તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન કાળા અને ઘાટા વસ્ત્રો ન પહેરવા જોઈએ. જી હર્ષિતભાઈ, વાત કરીએ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો પર કેવો પ્રભાવ છે, કયા ઉપાયો કરવા જોઈએ? હા, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. ભાઈ, શનિ મહારાજ તમારા 7મા ભાવમાં આવી રહ્યા છે. 7મો ભાવ એ તમારો કેન્દ્રનો ભાવ ગણાય છે, અગત્યનો ભાવ છે. આ ગોચરના સમયે આળસને પોતાની દૂર રાખજો, કેમ કે તમારા હિતમાં નહીં હોય. 7મા ભાવમાં હોતી તમારા પર દ્રષ્ટિ શનિ મહારાજની સીધી આવી રહી છે. અને સૌથી અગત્યનું છે કે ભાઈ, વેપાર સાથે સંકળાયેલા લોકો ધંધો પોતે કરે છે તેઓ ખૂબ ધ્યાન રાખો. આ વર્ષની શરૂઆતમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય તેવા છે અને તે ફળદાયી રહેવાના છે. ઉપરાંત એવું પણ બની શકે કે કામના સંબંધે કોઈ વિદેશી સ્ત્રોત, ફોરેનની કોઈ કંપની છે કે કોઈ સપ્લાય ચેઇન છે, તેમાં તમે જોડાણ કરી શકો એવું છે. પણ આ શનિના ગોચર સમયે સંતાનના આરોગ્યનું ખૂબ ધ્યાન રાખવું, બેદરકાર બિલકુલ ન રહેતા. અને હા, ડ્રાઇવિંગ કરતી વખતે, વાહન ચલાવતી વખતે પણ સાવચેતી રાખવી પડશે. આ ઉપરાંત કોઈ જૂની માંદગી હશે તો તમને હેરાન કરી શકે એવું છે, માટે સ્વાસ્થ્યનું તમારે વિશેષ ધ્યાન રાખવું જરૂરી પડવાનું છે. અને બીજું કે બને ત્યાં સુધી સીધી લીટીએ ચાલવાનું છે, નકામા વિવાદમાં પડતા નહીં. ભલે વાંક હોય કે ના હોય, દૂર રહેવું. આ સમય દરમિયાન આર્થિક બાબતે થોડુંક સાવચેતી રાખજો, ધનહાનિ થવાની શક્યતા છે. ઉપાયની વાત કરીએ કન્યા રાશિના વ્યક્તિઓ માટે. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો શનિવારે સરસિયાનું તેલ કોઈ લોખંડના વાસણમાં ભરવું જોઈએ, અને એ ભરી તેમાં પોતાનું મોં જોવાનું. મોં જોઈને પછી એ પાત્ર સાથે તેલને દાન કરવું જોઈએ, અને નિયમિત રીતે ગરીબોને સહાય કરવી આવશ્યક છે. જી હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે બાકીની રાશિઓ છે તેમના પર શનિ ગ્રહનું જે પરિભ્રમણ છે તે કેવી અસર કરશે અને તેમને કેવા ઉપાયો કરવા પડશે તે આપના પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શનિ મહારાજનું રાશિ પરિભ્રમણ થઈ રહ્યું છે. કુંભમાંથી તેઓ મીનમાં પરિભ્રમણ કરી રહ્યા છે, ત્યારે જે રાશિઓ છે તેના પર કેવો પ્રભાવ રહેશે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, વાત કરીએ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે આ પરિભ્રમણ કેવું રહેશે, કયા ઉપાયો કરવા જોઈએ? હા, આગળ વધીએ, વાત કરીશું તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તમારા માટે શનિ મહારાજનું પરિભ્રમણ 6ઠા ભાવમાં છે, એટલે બહુ સારું પરિભ્રમણ કહેવાય. આ ગોચર તમને લાભ આપવા જઈ રહ્યું છે, એટલે આ વર્ષે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, લાભ મળશે. હા, શનિ મહારાજ કોઈને મહેનત વગર ફળ આપતા નથી, માટે મહેનત તો કરવી પડશે, પણ એના પ્રમાણમાં લાભનું પ્રમાણ સારું રહેશે. હા, એક વાતનું ધ્યાન રાખજો કે જમીન મિલકત પ્રોપર્ટીના ક્ષેત્રમાં કોઈ રોકાણ નિવેશ કરવાનું હોય તો સારી રીતે વિચાર કરજો, ચેક કરજો, નહીં તો ક્યાંક નુકસાન થઈ શકે એવું છે. આરોગ્યને માટે પણ થોડુંક સાચવજો, કોઈ સમસ્યાઓ બહાર આવી શકે. અને ખાસ
તમારી જૂની માંદગી જો કોઈ ચાલતી હશે તો તેની અસર તમારા પર માનસિક રીતે પડવાની છે. તણાવનો ભોગ તમે બની શકો એમ છો. હા, આ જે સમય દરમિયાન તમારો નોકરી માટે કોઈ પરિવર્તનનો વિચાર કરતા હો તો બને ત્યાં સુધી ન વિચારતા. જે ચાલે છે કાર્ય એ ચાલવા દેજો, બહુ ફેરફાર ન કરતા. એવું પણ બને કે કોઈ વર્ષો જૂના મિત્ર સાથે કે કોઈ સંબંધી સાથે આ દરમિયાન મુલાકાત પણ થઈ શકે. ઉપાયની વાત કરીએ, તુલા રાશિના જાતકો માટે જે ઉપાય છે તો તેલનું દાન કરો, કોઈ પણ પ્રકારનું, અને પીપળાના નીચે શનિવારે તલના તેલનો દીવો પ્રગટાવો સાંજના સમયે, અને પરિક્રમા કરવી ઉત્તમ રહેશે. જી, હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોનું, તો તેમના પર કેવો પ્રભાવ રહેશે અને કયા ઉપાયો તેમને કરવા? હા, વૃશ્ચિક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે નાની પનોતી પૂરી થઈ રહી છે. હવે શનિ મહારાજ તમારા 5મા ભાવમાં સ્થાપિત થયા છે. શનિના ગોચર દરમિયાન તમે કોઈ અટકેલું શિક્ષણ પૂરું કરી શકશો. ઉપરાંત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે, તમારી પ્રગતિ થાય તેવું થાય. હા, કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો તો બરાબર પહેલાં વિચાર કરજો, પ્લાનિંગ કરજો અને પછી આગળ વધજો. કાર્યક્ષેત્રમાં કોઈ નજીક કોઈ સહયોગી હશે તેની સાથે, સહકર્મચારી સાથે મતભેદની સ્થિતિ ઊભી થાય, માટે થોડીક નાજુક પરિસ્થિતિ પણ થઈ શકે એવું છે. હા, મા બાપનો સહયોગ મળવાનો છે. આ વર્ષે કોઈ તમે અગત્યની મોટી મોંઘી વસ્તુ ખરીદી શકો, ઘરેણાં છે કે ત્યાં કોઈ મોટું વાહન લઈ શકો છો, ઘર લઈ શકો છો, પણ એ લગભગ પરિભ્રમણના મધ્ય ભાગમાં તમને આ ફળ મળી શકશે. ઉપાયની વાત કરીએ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો શનિ પ્રદોષનું વ્રત એ ઉત્તમ રહેવાનું છે. હા, શનિવારે સરસ્યના તેલનો દીવો પ્રગટાવો અને પીપળા નીચે મૂકી ત્યારબાદ પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરો, ઉત્તમ રહેવાનું છે. જી, ધનુ રાશિની વાત કરીએ, ધનુ રાશિ પર કેવો પ્રભાવ રહેશે અને તેમણે કયા ઉપાયો કરવા? ધનુ રાશિની વાત કરીએ તો તમારા 4થા ભાવમાં શનિ મહારાજ રહેવા જઈ રહ્યા છો. નાની પનોતીનો પ્રારંભ થયો છે, માટે થોડુંક સાચવજો. પણ હા, સારું એ પણ રહેવાનું છે કે કોઈ વેપારવાળા વ્યક્તિ હશે તેમને આ વર્ષે સારા અવસર મળશે, પણ તમારામાં ઈગો વધશે, અહંકાર વધશે, તે નુકસાનકારી છે, માટે બચાવજો. પૈસાની બાબતમાં, ધનની બાબતમાં વિશેષ રૂપે ધ્યાન રાખજો. કોઈના કહેવામાં ના આવતા, નહીં તો લોચો પડી શકે એમ છે. માતા સાથે મતભેદ થઈ શકે એવું છે, તો માતાને કોઈ તકલીફ આવી શકે તેમ છે. માનસિક અસરો પણ નકારાત્મક છે, તણાવ થઈ શકે, માટે થોડા રિલેક્સ રહેવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. હા, વિદેશ યાત્રાના યોગ તમારા માટે સારા બની રહ્યા છે, એ બાબતે જઈ શકો છો. વાદ વિવાદની સ્થિતિ ઊભી થાય તો આપણે દૂર રહેવાનું છે. ઉપાયની વાત કરીએ તો ધનુરાશિના વ્યક્તિઓ માટે ઉપાય છે કે શનિ મહારાજની પૂજા કરો અને લોખંડની કોઈ વસ્તુનું કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કરજો. જી, મકર રાશિના જાતકો ઉપર કેવો પ્રભાવ રહેશે, કયા ઉપાયો કરવા જોઈએ? મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. શનિ મહારાજ તમારા 3જા ભાવમાં છે. તમારી સાડાસાતી પૂરી થઈ ગઈ છે, એટલે હવે તમારે સાડાસાતીની જે તણાવવાળી છે તેમાંથી મુક્તિ મળવાની છે. પીડામાંથી તમે બહાર આવી ગયા છો, પણ તમારે આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખજો, કારણ કે આ સમયે તમારા માટે હવે કોઈ નવી શરૂઆત, નવો તબક્કો શરૂ છે, નવું કાર્ય વેપાર શરૂ કરી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે અને તેમાં વૃદ્ધિના પણ અવસરો છે. હા, કોઈ અટકેલી બાબત હશે, ખાસ કરીને વિદ્યાભ્યાસની, ભણતરની, તો તે આ વર્ષે પૂરું કરી શકશો. ઉપાયની વાત કરીએ તો મકર રાશિના વ્યક્તિઓ માટે ખાસ એ છે કે કીડીને લોટ નાખજો અને કોઈ ધાર્મિક સ્થળે સાફ સફાઈ સેવાનું કામ કરશો, એ ઉત્તમ રહેશે. જી, હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની, તો કુંભ રાશિના જાતકો પર કેવો પ્રભાવ, કયા ઉપાયો કરવા જોઈએ? હા, કુંભ રાશિ કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, શનિ મહારાજ તમારા 2જા ભાવમાં આવી ગયા છે, એટલે સાડાસાતીનું આ છેલ્લું ચરણ છે. તમારી મહેનતનું ફળ તમને જરૂર મળવાનું છે, માટે પાછી પાની ન કરતા. આ દરમિયાન તમારે નાણાકીય બાબતોથી પરેશાનીઓ આવવાની છે, માટે ખૂબ સાવધાની સાચવી રાખજો. હા, સારી વાત એ છે કે દરમિયાન તમારું કોઈ કાર્ય અટકવાનોથી, ભલે વિલંબથી, પણ ચાલશે ખરું. ઉપરાંત જમીન, મિલકત, પ્રોપર્ટી બાબતોમાં તમને લાભ મળવાનો છે. ખાસ કરીને નાણાકીય ક્ષેત્રમાં પિતાનો કે કોઈ વડીલનો સહયોગની તમારી અપેક્ષા હશે તો ફળવાની છે. પણ વિદેશ બાબતે તમને આ વર્ષે અવરોધોનો સામનો કરવો પડે એવું છે, માટે અગત્યનું હોય તો જ જવાનું પ્લાનિંગ કરજો. કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ ઉપાયની, તો શનિવારના દિવસે કોઈ કાળા વસ્ત્ર અથવા કાળી દોરીમાં ધંતુરા આવે છે તે ઔષધિ, તેનું મૂળ ધારણ કરજો અને હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવા જરૂરી છે. જી, હવે વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિના જાતકોની, તો તેમના પર કેવો પ્રભાવ રહેશે અને તેમણે કયા ઉપાયો કરવા જોઈએ? હા, મીન રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, શનિ મહારાજ તમારા 1મ ભાવમાં આવ્યા છે. જન્મના ચંદ્ર સાથે યુતિ છે. તમારા સાડાસાતીનું 2જું ચરણ શરૂ થયું છે, પણ તેના કારણે તમારે ખાસ
માનસિક તણાવનો સામનો કરવો પડશે. હા, આત્મવિશ્વાસ પણ તમને આપવા જઈ રહ્યા છે. પોતાની મંજિલ, તમારા ધ્યેય તરફ તમને આગળ વધવામાં મદદ પણ થવાની છે. તમારા કાર્યમાં ખાસ જો વેપાર ધંધો કરતા હશો તો તમારા આવકના નવા માર્ગ બનશે. આર્થિક સ્થિતિ પણ સુધરવાની છે. તમારા નવા ઘર લેવાનું કે પ્રોપર્ટી બાબતનું સપનું પૂરું થાય, પણ જીવન સાથી સાથે સાચવવું પડશે. અંગત જીવનમાં મતભેદની સ્થિતિ ઊભી થાય માટે સમજદારીથી કામ લેવું પડશે. હા, એક વાતનું ધ્યાન રાખજો, આરોગ્યનો ખ્યાલ રાખવો પડશે અને ખાસ કરીને ચાલતી વખતે ખૂબ ધ્યાન રાખજો, પડી જવાય, ઠોકર ના વાગે, એનું ધ્યાન રાખવું પડશે. મીન રાશિના વ્યક્તિ માટે ઉપાયની વાત કરીએ તો શનિ ચાલીસાનો પાઠ તમારા માટે ખૂબ ફળદાયી રહેવાનો છે અને પીપળાની પૂજા, પ્રદક્ષિણા નિયમિત કરતા રહેજો. જી હસીબભાઈ, છેલ્લે વાત કરીએ દરેક માટે કયા ઉપાયો છે, શું ઉપાયો કરવા જોઈએ? હા, એ સમજવું ખૂબ જરૂરી છે કે દરેક માટે જનરલ ઉપાય તો છે જ, રાશિ સિવાયના. જુઓ, એક વાત સમજો, શનિ મહારાજ જે છે તે ઘરડા વ્યક્તિ હોય, વિકલાંગ હોય, કોઈ લંગડા હોય, મજૂર વર્ગ છે, સેવક કર્મચારી, વિધવા વિધુર હોય અથવા માંદી વ્યક્તિઓના કારક અને સૂચક છે. એટલે તેમને તમે દાન આપશો, મદદ કરશો, સેવા કરશો તો શનિ પીડાનું નિવારણ થવા જઈ રહ્યું છે. ઉપરાંત તમારે પોતે બદલાવવું પડશે. શનિદેવ છે એ ગંભીર છે, ખંતીલા છે, અતડા છે, ગણતરીબાજ, દૂરંદેશી અને કરકસરિયા છે. એટલે આ ગુણો તમે તમારા જીવનમાં ઉતારશો. જે વ્યક્તિ આ ઉતારશે તેને શનિ પીડા પહોંચાડતા નથી. અને છેલ્લે વાત કરીએ શનિની પીડા દૂર કરવાના જે અગત્યના ઉપાયો છે તે છે શનિ ચાલીસાનો પાઠ કરો, હનુમાન ચાલીસા પાઠ કરો, દત્ત બાવણીનો પાઠ કરો. શનિ કે હનુમાનજીના મંદિરે બને ત્યાં સુધી દર શનિવારે જવું જોઈએ અને ખાસ શનિના દાન કરો, જેમાં આખા અડદ, તેલ, લોખંડનું પાત્ર, કાળું કપડું, કાળા તલ અને પહેરેલા કપડાં, ચંપલનું દાન કરવાથી શનિદેવની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થશે. તો સર્વે દર્શક મિત્રો પર શનિદેવની અપાર કૃપા રહે અને મીન રાશિનું પરિભ્રમણ સર્વે પ્રકારે તેમને ઉત્તમ રહે તેવી શનિદેવને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.